ચારણેતર સમાજના લોકો અહીં જે ઉપસ્થિત છે સૌનું અભિવાદન કરીએ છીએ। મારી અગાઉના વક્તાઓએ બહુ સરસ મજાની વાતો કરી। સમાજની અસ્મિતા, સમાજનું ગૌરવ, સમાજની ગરિમા એ સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા। આપણે આપણું મૂલ્યાંકન આપણે કેવા વિચારો કરીએ છીએ એના થકી કરતા હોઈએ છીએ। હું પોતે મારી જાતનું જ્યારે આકલન કરવા બેસું, મૂલ્યાંકન કરવા બેસું, ત્યારે હું શું વિચારું છું, મારા શું વિચારો છે, મારા મનમાં શું પડ્યું છે, એના આધારે હું મારી જાતનું મૂલ્યાંકન કરતો હોઉં। પણ આપ સૌ જાણો છો એમ મારા વિચારો કંઈ તમને દેખાતા નથી। હું મારી જાત માટે શું સમજુ છું એ તમને દેખાવાનું નથી। તમે તો મારું મૂલ્યાંકન હું શું કરી રહ્યો છું એનાથી કરશો। હું શું કરી રહ્યો છું, હું કેવું વર્તી રહ્યો છું, મારું વર્તન કેવું છે, મારા કામકાજ કેવા છે, એના આધારે તમે મારું મૂલ્યાંકન કરો છો। સમાજે પણ, આપણે ગઢવી સમાજે પણ આપણે આપણા માટે શું વિચારી રહ્યા છે એનાથી અન્ય સમાજો આપણું મૂલ્યાંકન કરવાનો નથી। અન્ય સમાજ આપણું મૂલ્યાંકન કરશે આપણે શું કરી રહ્યા છીએ એનાથી। એટલે આપણી આ જે પરંપરા છે, આપણી આ જે અસ્મિતા છે, આપણું આ ગૌરવ છે, એ આપણા વર્તાવમાં, આપણા વાણી, વ્યવહાર અને વર્તન ત્રણેયમાં જો ઝળકવા માંડે તો મને લાગે છે કે આપણે માતાજીના જન્મદિવસની સાચી ઉજવણી કરી કહેવાય। સંત મેકણનો એક બહુ સરસ મજાનો દુહો છે। જગતના રહસ્યોને જાણવા માટે, ભણવા માટે, સમજવા માટે કંઈ મોટા વેદાંગો ભણવાની જરૂર નથી। એક નાનકડા દુહામાં ડાહપણની વાત ઠાંસી ઠાંસીને સંત મેકણે ભરી છે। ભલો કેંધા તો થીંધો ભલો, ભલું કરશો તો ભલું થશે। ભલો કેંધા તો થીંધો ભલો, પૂછો કેંધા તો થીંધો પૂછો, ભૂંડું કરશો તો ભૂંડું થશે। બહુ ચોખ્ખી વાત છે, એક ને એક બે જેવી વાત છે। ભલો કેંધા તો થીંધો ભલો, પૂછો કેંધા તો થીંધો પૂછો, મેકણ છે હી ગાલ્યું પાધરી હિન મેં મુકે કુલા પૂછો। આ ચોખે ચોખ્ખી, સીધે સીધી, એક ને એક બે જેવી વાત છે। આમાં ક્યાં કોઈને પૂછવાનું છે, આમાં ક્યાં કોઈ મોટા વેદાંગો ભણવાના છે, આમાં ક્યાં મોટી પંડિતાઈની વાતો કરવાની છે। એટલે આપણે સૂક્ષ્મતમ લઘુમતીમાં જીવનારો સમાજ છીએ। તમે કલ્પના કરો કે માતાજીનો આજે જન્મદિવસ છે અને આપણે તો ડાયા માણસો કે જે માતાજીની સાથે બેસેલા છે, જેને માતાજી સાથે કામ કરેલું છે, એ કહી ગયા કે સમાજની અંદર એટલો બધો પ્રમાદ હતો, સમાજની અંદર એટલા કુરિવાજો હતા, સમાજ એટલો અધઃપતિત થવાને આરે ઊભો હતો, પણ માતાજીએ આવી અને સમાજનો ઉદ્ધાર કર્યો, સમાજમાં નવા વિચારોને વહેતા કર્યા, સમાજની અંદર એક નવી ચેતના જગવી। અને આપણે મૂળ સારસ્વત સમાજ છીએ। વિશ્વની અંદર એક જ સમાજ એવો છે, ચારણ સમાજ, કે જેના એક હાથમાં કલમ છે, યાને વિદ્યા છે, સરસ્વતી છે, બીજા હાથમાં તલવાર છે, યાને તાકાત છે, શહીદ થવાની સંકલ્પના તાકાત છે, એનામાં શક્તિ છે। આમાં શક્તિ અને વિદ્યા આ બંનેને જો પોતાના લોહીમાં જીવતો હોય એવો કોઈ સમાજ હોય તો એ ચારણ સમાજ છે, એ ગઢવી સમાજ છે। તો માતાજીએ આપણા આ સારસ્વત કુળની અંદર જે આપણે સરસ્વતીની સાધના ભૂલી ગયા હતા એને જગાડી, આપણને સૌને ભણતા, વિદ્યા લેતા કર્યા, શિક્ષણ લેતા કર્યા, નવા જમાનાની તાસીરને ઝીલતા કર્યા, નવા વિચારોને સમાજમાં આવતા કર્યા અને સમાજમાં એક નવી ચેતના, નવી કાંતિ પ્રગટીને એને લીધે આપણે સૌ આજે બધા સુખી સંપન્ન છીએ। વચ્ચે એક આડ વાત કરી લઉં બળવંતનજી, કે રાધનપુર ચારણ મિત્ર મંડળે, હું કહું આ આપણી જે સોનલ બીજ છે એ વિશેષ કંઈ ન કરી શકે। દર વર્ષે આપણે મળીએ, સાથે જમીએ, બીજું કંઈ જ ના કરી શકીએ તો પણ મને લાગે એક બહુ મોટું કામ આપણે કરી રહ્યા છીએ અને એ આપણા આ વિદ્યાર્થીઓના, આપણા આ બાળકોના, આપણા આવનારી પેઢીનું જે આપણે સન્માન કરીએ છીએ। એટલે મને લાગે આનાથી મોટું કોઈ બીજું કામ જ નથી।
એટલે એ બહુ એક જબરદસ્ત કામ થઈ રહ્યું છે અને એના માટે હું રાધનપુર ચારણ યુવક મંડળ, ચારણ મિત્ર મંડળના સૌ સદસ્યોને હૃદયપૂર્વકના ધન્યવાદ પાઠવું છું. બહુ મોટું કામ થઈ રહ્યું છે. આજે આ યુવાનોને, આ બાળકોને, આ દીકરીઓને આપણે જે ગળાની અંદર સરસ મજાની ચાંદીનો સિક્કો ને એને પાછી આપણે એને કોઈ મેડલ આપતા હોઈએ એવી રીતે એના ગળામાં પહેરાવીએ છીએ, ટ્રોફી આપીએ છીએ. સાદી સરળ ટ્રોફી છે પણ એના માટે બહુ અગત્યની ચીજ છે. એક સરસ મજાનું દ્રષ્ટાંત છે. એક સદગૃહસ્થ છે, એ રોજ સવારે ફરવા માટે જાય દરિયાના કાંઠે, બીચ ઉપર. પાણીની લહેર આવે, એ લહેર સાથે ઘણી બધી માછલીઓ આવે, પાણી પાછું જતું રહે, એની સાથે ઘણી બધી માછલીઓ પાછી દરિયામાં જતી રહે, પણ કેટલીક માછલીઓ છે બીચ ઉપર રહી જાય રેતની અંદર અને પછી તરફડે. એ સજ્જન છે રોજ ચાલતા ચાલતા ફરવા નીકળ્યા હોય તો એ પાણીનો વહેણ આવ્યો હોય, એમાં જે માછલીઓ આવી હોય એ રેતની અંદર પડી હોય, તરફડતી હોય, એમાંથી ઉપાડી પાછી પાણીમાં નાખે. આપણા જેવા કેટલાક નવા જમાનાની તાસીરને ઝીલેલા યુવાનો પણ ત્યાં ફરતા હશે. એમણે સદગૃહસ્થને કીધું, બાપા આ શું તમે, આ તો કેટલાય માછલા આવે છે, તમે કેટલા ઉપાડી નાખશો? તો કે આવે તો છે ઘણા, પણ હું જે ઉપાડી નાખું છું એને પૂછ કે એના જીવનમાં શું પરિવર્તન થાય છે. એને તો જીવન મરણનો સવાલ છે. એને તો હું ઉપાડી નાખું છું તો જિંદગી આપું છું. એમ આપણે આ નાના બાળકોને જે ટ્રોફી આપીએ છીએ, જે મેડલ ફેરાવતા હોઈએ, એવી રીતે આપણે આજે એને જે ચાંદીના સિક્કા પહેરાવ્યા, એના માટે આ બહુ મોટી ચીજ છે. અને આપણે આ બાબતની અંદર પ્રગતિ કરતા રહીએ તો મને લાગે આપણે સોનલ બીજના બીજા કોઈ આપણે જે આપણા હેતુ હોય એ સિદ્ધ કરી શકીએ કે ન કરી શકીએ. આ હેતુ સ્વયંમાં જ એક બહુ મોટું પ્રમાણપત્ર છે કે આપણી સોનલ બીજ સાચા અર્થમાં સોનબાઈમાંના વિચારોને નું વહન કરીને આગળ ચાલી રહેલી સોનલ બીજ છે. તો માતાજીએ જે નવી ચેતના આપણા જીવનમાં લાવી, આપણા જીવાતા જીવનની અંદર, ગઢવીઓના જીવાતા જીવનની અંદર લાવીને એને લીધે એક નવી કાંતિ આવી. એટલે આજે તો આપણા સમાજમાં આપણે ઘણું બધું કૌવત જોઈ રહ્યા છીએ. એ બધું સોનબાઈ માને આભારી છે. પણ તેમ છતાંય આપણે છીએ બધા સૂક્ષ્મતમ લઘુમતીમાં. એટલે તમે જુઓ કે આજે આપણે કેટલા છીએ, અહીં કેટલા બેઠા છીએ, આંગળીના વેઢે ગણાઈ શકીએ એટલા છીએ. આવા સંજોગોમાં આપણે પેલો દુહો છે એ દુહાને ચરિતાર્થ કરવો પડશે. ચારણને ચકમક તણી ઓછી મગણે આગ, ટાઢી હોય તાગ તોય લાગે લાખણ સિયેલા. આપણે અંગારા જેવા થઈને જીવવું પડશે. આપણે તલવારની ધાર જેવા થઈને જીવવું પડશે. કારણ કે આપણે ઓછા છીએ. આપણી સંસ્કૃતિ, આપણો વિશેષ વિચાર વારસો, આપણી વિશેષ લાક્ષણિકતાઓ, આ બધું ભૂલાઈ જાય છે. જેમ તમે એક બેરલ પાણી ભર્યું હોય અને એક ચમચી ખાંડ નાખો તો એ ખાંડ વિસરાઈ જાય. એ ખાંડની કોઈ સ્વાદ ના આવે બેરલની અંદર, બેરલ ભરેલા પાણીમાં. એમાં આવડો મોટો સમાજ છે, એમાં આપણે સૂક્ષ્મતમ લઘુમતીમાં છે. તો આપણે તો આપણી ઓળખને જો જીવતી રાખવી હશે, આ આપણી નવી પેઢી છે એને એ ચારણ છે એવી અસ્મિતા સાથે જીવી શકે એવી આપણે ભૂમિકા ઊભી કરવી હશે, તો આપણે કંઈક વિશેષ બનવું પડશે. અને કંઈક વિશેષ બનવું હશે તો આપણે કંઈક કરવું પડશે. મેં શરૂઆત કરી હતી કે આપણે આપણી જાત માટે શું માનીએ છીએ એનાથી દુનિયા આપણું મૂલ્યાંકન કરતી નથી. આપણે શું કરી રહ્યા છીએ એનાથી દુનિયા આપણું મૂલ્યાંકન કરે છે. અને આપણે શું કરવું જોઈએ તો મેં કણનો દુહો કીધો કે ભલો કેંધા તો થીંધો ભલો, પૂછો કેંધા તો થીંધો પૂછો. સારું કરશો તો સારું થશે, ભૂંડું કરશો તો ભૂંડું થશે. એટલે આપણે સૌ જેટલું બની શકે એટલું આપણાથી સારું કરીએ, પોતાના માટે સારું કરીએ, પોતાના પરિવાર માટે સારું કરીએ, પોતાના સમાજ માટે સારું કરીએ, રાષ્ટ્ર માટે સારું કરીએ અને વિશ્વ માટે સારું કરીએ. પણ શરૂઆત પોતાની જાતથી કરીએ. પોતાની જાત પછી પોતાના પરિવાર માટે, પોતાના પરિવારમાંથી પછી પોતાના ગામ અને પોતાના સમાજ માટે. આ કરતા જઈશું તો આપણી પ્રગતિને કોઈ રોકી નહીં શકે. કારણ કે આ પ્રગતિનું રહસ્ય છે. આપણને કોઈ કંઈ આપી દેવાનું નથી, આપણે આપણું મેળવી લેવાનું છે. અને આપણું મેળવી લેવા માટે આપણે જાતે જ ઊભા થવું પડશે. કોઈ આપણને આવીને કહેવાનું નથી કે તમારા માટે અમે આ કરીએ, તમારા માટે અમે તે કરીએ. આ આપણી પેઢીને જ આપણે એવા સંસ્કારો આપવાના છે. આ આપણી આવતીકાલ, એને જ આપણે એવા સંસ્કારો આપવાના છે કે એ આપણે જ્યાં ઊભા છીએ એના કરતા એક કદમ આગળ વધે. એ જવાબદારી આપણી છે. આમની કઈ ભૂલ હશે, આપણી કઈ ભૂલ હશે તો આમને કોઈ ઠપકો નહીં આપે.
આમને કોઈ તોડવા નહીં બેસે ન્યાયના ત્રાજવામાં, પણ એમની કઈ ભૂલ હશે તો યાદ રાખજો આપણને તો સૌને ન્યાયના ત્રાજવામાં તોડવામાં આવશે જ, કારણ કે આપણે એમનો ઉછેર કરવાનો છે. આ વસ્તુ આજે આપણે એક તો શીખીએ. આપણે ઘણા સમયથી સોનલ બીજની ઉજવણી કરી રહ્યા છીએ. આપણે આપણા મનની અંદર ઘણા બધા સ્વપ્નો પણ સેવેલા, ઘણા બધા અરમાનો સેવેલા. આપણે સૌ એવું પણ વિચારેલું, એવું સ્વપ્ન પણ જોયેલું કે આપણે રાધનપુરની અંદર એક સરસ મજાની સમાજની વાડી બનાવીએ. પણ વળી પાછી એ જ વાત, સૂક્ષ્મતમ લઘુમતી, ઓછા છીએ અને બધા જ કંઈ સદ્ધર આર્થિક રીતે છે એવું માનવાને કારણ નથી. એક તો ઓછા ને એમાંય આર્થિક રીતે સદ્ધર ઘણા ઓછા, અને આર્થિક રીતે સદ્ધર હોય એ બધા જ પાછા દાતાર હોય એવું માનવાને કોઈ કારણ નથી. એટલે આ બધા પરિબળો કામ કરતા હોય છે. એટલે હવે એવા સંજોગોમાં આપણે, મને એવું લાગે છે, આ મારું સૂચન છે, મારું માત્ર સૂચન છે, હું આપ સૌને વિનંતી કરું છું, ઉચિત લાગતું હોય તો આના ઉપર વિચારજો, અનુચિત લાગતું હોય તો મેં વાત કરી આપે સાંભળી. આજે સાંજે સવારે આ સરસ મજાનો પ્રસંગ આપણે આનંદ કરીએ, મજા કરીએ, મોજ કરીએ, પછી છૂટા પડીએ રામ રામ જય માતાજી કરી. પણ મને એમ લાગે છે, કારણ કે જે છીએ એ આ છીએ, આપણે આમાંથી જ કામ લેવાનું છે. આપણા માટે કોઈ બહારથી બીજું આવવાનું નથી. હવે આપણે બહુ મોટા મોટા સ્વપ્ન સેવીએ કે એક સરસ મજાની વાડી હોય અદ્યતન, ને એમાં ઘણા બધા રૂમો હોય, ને એમાં એક હોલ હોય, ને એક ઓડિટોરિયમ હોય, ને એક સરસ મજાનું રસોડું હોય, 5, 50 કે 100, 200 માણસો અંદર સૂઈ શકે એવી સગવડ હોય. આ બધું આપણાથી થઈ શકે એમ નથી. આપણાથી શું થઈ શકે? અને જેની જરૂરિયાત હોય, જે વસ્તુની પ્રાસંગિકતા હોય એ કરીએ ને તો એ કામ થાય. મને ભૂખ લાગી હોય તો હું મારી જાતે જ જમવાનું શોધવાનું શરૂ કરું, પણ મને ભૂખ જ ન લાગી હોય તો હું જમવાનું શોધવાનો જ નથી. એમ જે ચીજની ભૂખ લાગેલી હોય સમાજને, એ ચીજ સમાજ શોધશે. હવે આજે જ અમે અહીં બેઠા હતા અને વાત થઈ હતી, નારણદાનજી એક બહુ સરસ મજાની વાત કરતા હતા કે આ વડીલો કેટલા બધા ક્રાંતિકારી વિચારધારા વાળા હતા કે જેણે એ જમાનામાં ભાવનગર, જુનાગઢ, માંડવી એની અંદર બોર્ડિંગોની સ્થાપના કરી. આપણો મોટા ભાગનો જે ભણેલો ગણેલો વર્ગ છે એ બોર્ડિંગોમાં ભણેલો છે. તે પછી ભાઈ અમદાવાદમાં પણ બોર્ડિંગની સ્થાપના થઈ, ને પછી તો ઘણી બધી જગ્યાઓ થઈ છે. પાલનપુરમાં પણ સરસ મજાનું મકાન છે બોર્ડિંગનું. તે વખતે એ જરૂરી હતું, પ્રાસંગિકતા હતી. હવે આજે બન્યું છે એવું કે સરકારશ્રીની ગ્રાન્ટોથી લગભગ ગામડે ગામડે શાળાઓ છે, લગભગ તાલુકાની અંદર ઘણી બધી હાઈસ્કૂલો છે, લગભગ તાલુકામાં કોલેજો છે, ITI સ્કૂલો છે, નિવાસી શાળાઓ છે, આશ્રમ શાળાઓ છે. એટલે હવે આપણે જે પેલા બોર્ડિંગ વિશે વિચારતા હતા એ પ્રાસંગિક ન રહ્યું. એટલે આજે હવે આપણે બોર્ડિંગ બનાવવાની બહુ જરૂરિયાત રહેતી નથી. અન્ય સમાજોની વાડીઓ છે, સમાજવાડીઓ જે બને છે એની હું વાત કરું છું. અન્ય સમાજોની વાડીઓ છે, હવે એ પ્રાસંગિક છે, સાવ પ્રાસંગિક છે, પણ આપણી મર્યાદા છે. આપણે ઓછા છીએ, આપણી પાસે એક ક્ષમતા નથી એ કરી શકીએ એવી, એટલે પણ આપણે મોહતાજ રહેવું જોઈએ છે. આપણી પાસે આપણી પોતાની જગ્યા નથી. આપણે આપણા જ્ઞાતિ બંધુઓને ક્યાંય કોઈ પ્રસંગ કરવો હોય તો અન્ય સમાજના લોકો આપણા પ્રત્યે બહુ પૂજ્ય ભાવ અને આદરભાવ ધરાવે છે. એવું તો આપણું જીવન છે જોગમાયાની દયાથી, એટલે આપણે અટકતા નથી. પણ આપણી પાસે નથી આ વાત તો આપણે સ્વીકારવાની જ રહી. તો આપણે નાનું સપનું જોઈએ. આપણે રાધનપુરની અંદર એક ખાલી 2 રૂમ, એક રસોડું, એક હોલ, 2 સંડાસ બાથરૂમ, એવું એક નાનકડો ઉતારો તો ગઢવી સમાજનો બનાવી શકીએ કે ન બનાવી શકીએ? મને લાગે આ કામ તો કંઈ આપણા માટે અઘરું નથી જો આપણે ઈચ્છીએ તો. અને આની પ્રાસંગિકતા પણ છે. કોઈ માણસો આવે અહીં રાત રોકાવું હોય તો રોકાઈ શકે. આમ તો ઘણા બધા આપણે આજુબાજુના ગામડાના બધા અહીં રહીએ છીએ એટલે સૌને સગાવાલા જ છે એવું, એટલે એવું નથી. પણ માની લો કે કોઈ દૂરથી આવેલા હોય, કોઈ બહારથી આવેલા હોય, કોઈને કોઈ નાનો મોટો પ્રસંગ કરવો હોય, આપણે 2, 4 મહિને, 5 મહિને આપણા સમાજની કઈ વાતચીત કરવા માટે એકઠા થવું હોય, આપણે આ સોનલ બીજની ઉજવણી કરવી હોય, આપણે બહુ કઈ વિશાળ, બહુ મોટો, અદ્યતન, આધુનિક સગવડોથી સભર વાડી કરી શકીએ એવી ક્ષમતા આપણી નથી. આપણે સીધા 10મું પાસ થવું છે, પણ પહેલું ધોરણમાં દાખલ થવું પડશે. એટલે આપણે પહેલા ધોરણથી શરૂઆત કરીએ. જો આટલું થઈ શકે તો આવું એક નાનકડી એક અપીલ કરું છું, એક અનુરોધ કરું છું. વિચારજો આ મુદ્દા ઉપર. શક્ય હોય તો રાધનપુરની અંદર આવું આપણે કરી શકીએ. જેમ એક નાનકડું મકાન હોય એવું એક નાનકડું મકાન, પણ આપણો ગઢવીઓનો ઉતારો. એટલે કોઈ બહારથી આવે તો ત્યાં રાત રોકાઈ શકે, દવાખાને આવ્યા હોય તો ત્યાં રહી શકે, બાળકો કોઈ પરીક્ષા આપવા આવ્યા હોય તો ત્યાં રહી શકે. આપણે કોઈ નાનો મોટો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય અને આ બળવંતનજી સાહેબ જેવા કોઈ
સજ્જન સદગૃહસ્થ પહેલ કરે તો આપણે ત્યાં એક નાનો આપણા વિદ્યાર્થીઓનો સેમિનાર કરી શકીએ, આપણા સમાજની કોઈ નાની મોટી મિટિંગ કરવી હોય તો આપણે કરી શકીએ. તો એ એક મને જરૂરી લાગે છે. બીજી વાત તો હજી એને સમય છે, વાર છે, કંઈ આજને આજ મારે કરી દેવી જરૂરી નથી, પણ અહીં બેઠા જ છીએ તો કહું, અને તમે પણ બધાને કહેજો શક્ય હોય તો આ વાત. સરકારે એનઆરસી નામનો કાયદો લાવ્યો છે, નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટીઝનશીપ. હવે એનઆરસી આવશે એટલે ભારતની અંદર જેટલા નાગરિકો છે એનું રજિસ્ટ્રેશન થશે, પંજીકરણ થશે. તો આપણે આમ તો અમારે બહુ કહેવાની જરૂરિયાત જણાતી નથી, પણ મેં ક્યાંકથી મેસેજ વાંચ્યો એટલે મને થયું કે આપણે બધા ભેગા જ થયા છે તો કહી દઉં. આપણે બધા જ્યારે આપણું રજિસ્ટ્રેશન થાય ત્યારે ભલે આમ આપણે આપણી પત્રિકાઓમાં કે આપણા સમાજના કોઈ મેળાવડા હોય કે સમાજનું કાંઈ લખાણ હોય તો એની અંદર ભલે આપણે આપણી અટક લખાવતા હોઈએ, પણ એમાં ગુજરાતની અંદર આપણે ગઢવી તરીકે ઓળખાઈએ છીએ. તો એ નેશનલ રજિસ્ટ્રેશન ઓફ સિટીઝનશીપ કાયદો આવશે ને એનું રજિસ્ટ્રેશન થાય ત્યારે આપણે બધા ગઢવી લખાવીએ. તો એક તો થોડા છીએ તો ગઢવી કેટલા છે એ તો ખબર પડે. હું લખાવું સિંહ ડાયચ, કોઈ લખાવે કોલું, કોઈ લખાવે ઝૂલા, કોઈ લખાવે પૂંડડા. તો આપણે કેટલા છીએ એની ખબર નહીં પડે. એટલે જે થોડા ઘણા છીએ એની નોંધ તો લેવાય અને આપણે સૌએ એક થઈએ. એક બીજી મારે વાત કરવી છે, જો તમારા સૌના ગળે ઉતરતી હોય તો. આપણે હવે આપણા નવા જમાનાના જે મિત્રો સ્નેહીઓ છે એ ઘણી વખત નામ લખાવે છે. દાખલા તરીકે દીકરાનું નામ લખાવતા હોય તો સો એન્ડ સો ખાલી નામ જ લખાવે. સમજી લો મારું નામ નવલ છે તો નવલ ગઢવી અથવા નવલ સિંહ ડાયચ. મારા દીકરાનું નામ નિર્ભય છે તો નિર્ભય ગઢવી. દીકરીનું નામ ચેતના છે તો ચેતના ગઢવી અથવા ચેતના કોલું. આવી રીતે આપણે લખાવીએ છીએ. આપણને દુનિયા દાન તરીકે ઓળખે છે. આ નાનો હુનો ખિતાબ છે, જેવી તેવી વસ્તુ નથી. આપણે આપણા નામની પાછળ દાન કેમ નથી લખાવતા? બધા જ નક્કી કરો કે દાન તો લખાવવું જ નહીં, એથી આગળ કોઈને સિંહ લખાવવું હોય તો છૂટ, તો લખાવો. એ પણ આપણે આપણી જાતને જે રીતે ઓળખતા થશું દુનિયા આપણને એ રીતે ઓળખવાનું શરૂ કરશે. આપણે આપણી જાતને જે રીતે ઓળખવાનું શરૂ કરશું, આપણે આપણી જાતને દાન તરીકે ઓળખશું, દુનિયા આપણને દાન તરીકે ઓળખે. આપણે આપણી જાતને જી તરીકે ઓળખશું, દુનિયા આપણને જી તરીકે ઓળખશે. આપણે આપણી જાતને સિંહ તરીકે ઓળખશું, દુનિયા આપણને સિંહ તરીકે ઓળખશે. બળવંતદાનજીએ કાર્યક્રમની શરૂઆતમાં જ કીધું કે સિંહ પે ચડી હે તો કછું તો કરામાત હે. માતાજી સિંહ ઉપર સવાર થયેલી છે. તો માતાજીના વિચારોના વાહક તો આપણે સૌ છીએ. માતાજીના વિચારોને લઈને સમાજમાં તો આપણે ફરીએ છીએ. તો માતાજીનું વાહન સિંહ છે. આપણે માતાજીના વિચારોને વહન કરી રહ્યા છીએ. આપણે સિંહ જ થયા. લખાવો આપણી નવી પેઢીના નામની પાછળ સિંહ. આપણી નવી પેઢીના બાળકોના નામની પાછળ સિંહ લખાવો. આપણા નવી પેઢીના બાળકોના નામની પાછળ દાન લખાવો. આ નવા જમાનાની તાસીરને ઝીલીને આપણે આ દાન, સિંહ આવું બધું લખવાનું બંધ કરીએ છીએ. એવું નહીં કરવાનું. આ બધી આપણી અસ્મિતાને ઉજાગર કરતી વસ્તુઓ છે. ઝીણી ઝીણી ચીજો છે પણ આપણી અસ્મિતાને ઉજાગર કરતી ચીજો છે. આવડો મોટો આ ગઢવીઓનો મેળાવડો થયો છે પણ આમાં કોઈ ફેંટાવાળા નથી. કેમ? એ આપણી સંસ્કૃતિ નથી. તો કેમ આપણે એ નથી બાંધતા? ફેંટા બાંધો, આપણા બાળકોને એ શીખવાડો. આ આપણી કળા ભૂલાતી જાય છે. આપણે આપણી જાતને જો શાહી કહેતા હોઈએ, આપણી જાતને રોયલ કહેતા હોઈએ, આપણી જાતને રાજ દરબારમાં બેસવા વાળો સમાજ ગણતા હોઈએ તો પછી આપણે એવું જીવવું પડશે. આપણે એવું જીવવાની શરૂઆત કરવી પડશે. તો આ આવડો મોટો આપણો પ્રસંગ હોય તો આની અંદર તો 5-25 ફેંટાવાળા ન હોવા જોઈએ. ખેર, મેં પણ નથી બાંધ્યો, એવું કંઈ નથી. પણ મારો કહેવાનો મતલબ એ છે કે આપણી જે જૂની પરંપરાઓ છે, જૂની રીત રિવાજો છે, જે જાળવવા જેવા છે, જે આપણી આગવી પહેચાન છે, જે આપણી આગવી ઓળખ છે, એને આપણે જ બચાવવા પડશે. આપણને કોઈ કહેવા નહીં આવે. અને આ બધી ઝીણી ઝીણી વાતો છે. કાંકરે કાંકરે આપણે પાળ બાંધવાની છે, ટીપે ટીપે સરોવર ભરવાના છે. મોટી મોટી વાતો તો બહુ થાય છે. આપણે શરૂઆત ઝીણા ઝીણાથી કરીએ. એટલે મારે કહેવું ન જોઈએ, કદાચ નાને મોઢે મોટી વાત ગણાય સમાજ બેઠો હોય તો, પણ આપણા ઘરોની અંદર માતાજીનું મંદિર હોવું જોઈએ, જ્યાં રોજ સવાર સાંજ દીવો ધૂપ થવો જોઈએ. આપણા બાળકો દેખે, પૂજા પ્રાર્થના થવી જોઈએ. આ બધી ચીજો સામાન્ય ચીજો ગણાતી હશે પણ એનું બહુ મોટું પરિણામ મળે છે. એટલે આ બધી નાની નાની વાતો છે, આ બધી જો આપણે શીખીએ અને આ રીતે આપણે આગળ વધીએ તો આપણું અસ્તિત્વ રહેશે. અન્યથા તો આપણે ધીરે 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 જેમ અમરકંટકમાંથી નર્મદા વહેતી વહેતી નીકળે ને પહેલો પથરો હોય એ ખૂણાવાળો હોય,
પછી પાણીમાં ઘસાતો 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 જ્યારે ઠેઠ ચાણોદ કરનાળી પહોંચે ને ત્યારે એકદમ બટાકા જેવો થઈ ગયો, ચારે કોઈ ખૂણો જ ન રહ્યો હોય. આપણે ધીરે ધીરે એવા ઘસાઈને થઈ જશું. એટલે આપણી ધારને તો જીવતી રાખવાની છે. હું વારંવાર કહું છું કે 16 વલા સોનું સારી વાત છે, એ ચેપો કહેવાય, પણ 16 વલા સોનાનો દાગીનો ન થાય એમાં 2 વલું તો ભેગ રાખવો પડે. 24 કેરેટનો હોનાનો દાગીનો ન થાય એમાં 4 કેરેટ ભેગ નાખવું પડે તો સારો દાગીનો થાય. એમ આપણે કાંઈ એટલા બધા આપણી ધાર તો જીવતી જ રાખવાની છે. આપણી ધાર તો ચારણને ચકમક તણી ઓછી મેં ગણ આગ, ટાઢી હોય તાગ તોય લાગે લાખણ શિયાળા, ચમક પાણ લોહો ઓખંદીન પાનંગ વખ પરા, અમૃત ખાધે ન ઉતરે ચારણ લોહી બરા. એટલે આ તો આપણું રાખવાનું જ છે. સવાલ એટલો જ છે કે આપણે ઓછા છીએ, આપણી અસ્મિતા ટકી રહે, આપણું ગૌરવ ટકી રહે, આપણને દુનિયા જે નજરથી જુએ છે એમાં આદર અને એમાં માન ક્ષણે ક્ષણે વધતો જાય એવા પ્રકારનું જીવન આપણાથી જીવાય તો ઘણું સારું. અને એનું એક જ રહસ્ય મેં એક પેલા મેકણજીના દુહામાં કહી દીધું, ભલો કહેતા તો થીંદો ભલો, પૂછો કહેતા તો થીંદો પૂછો. જય માતાજી, જય માતાજી.